સુરત શહેરમાં બેફામ દોડતી લક્ઝરી બસે વધુ એકનો ભોગ લીધો છે। 22 વર્ષીય યુવક નાઇટમાં નોકરી પર જઈ રહ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરતા સમયે ખાનગી બસે ટક્કર મારી આખી બસ માથા પરથી ફરી વળતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ બસનો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો। હાલ મામલે પુણા પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્ર અને સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી કર્મેશ્વર સોસાયટીમાં 22 વર્ષીય પ્રશાંત રમેશભાઈ આહિર પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં માતા પિતા અને 2 બહેન છે। પ્રશાંત અપરિણિત છે અને સારોલી ખાતે ગોડાઉનમાં રાત્રિના સમયે કપડાં પેકિંગનું કામ કરી અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યો હતો। ગત રોજ રાત્રે પ્રશાંત તેના માતા પિતા સાથે જમીને નોકરી પર જવા નીકળ્યો હતો। ઘરેથી ચાલતો નીકળેલો પ્રશાંત કેનાલ રોડ ખાતે રંગ અવધૂત 4 રસ્તા પાસે પહોંચતા રોડ ક્રોસ કરી રહ્યો હતો। દરમિયાન પૂરપાર ઝડપે આવેલી ન્યૂ લકી નામની એક લક્ઝરી બસે પ્રશાંતને ટક્કર મારી હતી। ત્યારબાદ આખી બસ તેના માથા પરથી ફરી વળી હતી। માથા પર ગંભીર ઈજાને પગલે પ્રશાંતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત થયો હોવાની જાણ તેના પિતાને થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે તેમને ખબર પડી હતી કે અકસ્માત તેમના એકના એક દીકરાનો થયો છે અને તેનું મોત થયું છે। હાલ તો પ્રશાંતના પિતાએ બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। આ સાથે જ પોલીસ દ્વારા બસ ચાલકને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે। કામરેજ 4 રસ્તા પાસે પવન ટ્રાવેલ્સની બસે બાઇકને ટક્કર મારતા એક યુવતીનું મોત નીપજ્યું હતું। જૂનાગઢ જવા માટે નીકળેલી અંજલિ નામની યુવતી તેના થનાર દિયર હિરેનભાઈ લોઢિયાની બાઇક પર સવાર હતી। પવન ટ્રાવેલ્સની બસ પાસોદરા પાટિયાથી નીકળ્યા બાદ કામરેજ પેટ્રોલ પંપ તરફ જઈ રહી હતી। કામરેજ 4 રસ્તાથી અમદાવાદ તરફ જતા સૃષ્ટિ કોમ્પ્લેક્સની સામેના સર્વિસ રોડ પર બસે પૂર ઝડપે અને બેદરકારીથી બાઇકને ટક્કર મારી હતી। અકસ્માતમાં બાઇક પર પાછળ બેઠેલી અંજલિ રોડ પર પટકાઈ હતી અને તેનું માથું બસના પાછળના વ્હીલમાં આવી જતા ગંભીર ઈજા થઈ હતી। સ્થાનિક લોકોએ તરત જ 108ને જાણ કરી હતી જ્યારે એમ્બ્યુલન્સના ડોક્ટરે ઘટના સ્થળે જ અંજલિને મૃત જાહેર કરી હતી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।